હેલો મિત્રો, નમસ્તે। આજે આપણે બનાવીશું ગવાર ફળીનું શાક, જેને આપણે સમારીને ધોઈને લઈ લીધી છે। જોડે એક ડુંગળી અને 2 લીલા મરચાં સમારી લીધા છે અને લસણ અને જીરુંને વાટી લઈશું। આપણે ગેસ ચાલુ કરીને તેલ ગરમ કરવા મૂકી દીધું છે કુકરમાં। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ, અડધી ટીસ્પૂન રાઈ નાખીશું। રાઈ આપણી તતડી ગઈ છે ત્યારે આપણે એમાં હાફ ટીસ્પૂન હિંગ નાખીશું। હાફ ટીસ્પૂન આપણે એમાં જીરું એડ કરીશું। પછી વાટેલું લસણ અને જીરું એ પણ એડ કરી દઈશું। પછી એમાં આપણે જે સમારેલી ડુંગળી અને મરચાં રાખ્યા છે એ એડ કરી દઈશું। ત્યારબાદ એને જ્યાં સુધી ડુંગળી સંતળાય, થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમાં નાખવા માટે મસાલો રેડી કરી દઈશું। એના માટે મેં એક અહીંયા વાટકી લઈ લીધી છે। હું મસાલો આ રીતે નાખું છું શાકમાં। 1 ટીસ્પૂન મેં મરચું પાવડર લઈ લીધો છે, હાફ ટીસ્પૂન હળદર પાવડર લીધું છે, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લીધું છે અને જરૂર પ્રમાણે મીઠું લઈશું। અડધી ટીસ્પૂન આપણે ગરમ મસાલો પણ એડ કરીશું। હવે આ મિશ્રણને આપણે થોડું પાણી નાખી હલાવી દઈશું। જોઈ લઈશું આપણી ડુંગળી કેટલી સંતળાઈ છે। ડુંગળી બ્રાઉન કલરની થાય એટલે આપણે આ મસાલો એડ કરી દઈશું। પછી એને આપણે હલાવી દઈશું। અને 5 મિનિટ આપણે થોડું થવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું મસાલો કેટલો થઈ ગયો છે। મસાલો આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે એમાં સમારેલી ગવાર ઉમેરીશું। ત્યારબાદ બધું મિક્સ કરી દઈશું। હવે આપણે આને 5 મિનિટ થોડું ગેસની ફ્લેમ ફૂલ કરીને થવા દઈશું।
પ્રમાણે પાણી નાખી દઈશું. એને આપણે 3 થી 4 વિસલ વગાડી લઈશું એટલે આપણું શાક રેડી થઈ જશે. ચાલો મિત્રો, આપણે જોઈ લઈશું કે આપણું શાક બનીને રેડી થયું કે નહીં. તો શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. આપણે એને સર્વ કરી દઈશું. મિત્રો, તમે પણ આ રીતે જો શાક ના બનાવી હોય તો આ રીતે એક વખત જરૂરથી બનાવજો અને પછી કેવું લાગે છે એ કોમેન્ટમાં જણાવજો.